ભરૂચના નીલકંઠેશ્વર મંદિરના નર્મદા નદીના કિનારે સફાઈ અભિયાન હાથ ધરાયું। ભરૂચના નીલકંઠેશ્વર મંદિરના નર્મદા નદીના કિનારે સંત નિરકારી મિશન ટ્રસ્ટ દ્વારા સદગુરુ માતા સુદીક્ષા મહારાજ તથા નિરકારી રાજપિતાના પાવન સાનિધ્યમાં અમૃત પરિયોજના અંતર્ગત સ્વજળ સ્વમન નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાઈ અને સફાઈ કરી હતી, જેમાં અમૃત પરિયોજનાના મુખ્ય ઉદ્દેશ જળ સંરક્ષણ તથા તેના બચાવ માટે અલગ અલગ યોજનાઓ બનાવી તે યોજનાને અમલી રૂપ આપવાની સાથે મુખ્ય બિંદુ જળ સ્ત્રોતની સ્વચ્છતા તથા સ્થાનીય જનતા માટે જાગૃતતા અભિયાનના માધ્યમથી તેઓને પ્રોત્સાહિત કરવાનો છે, જેના ભાગરૂપે ભક્તોએ મોટી સંખ્યામાં ભરૂચના નીલકંઠેશ્વર મંદિરના નર્મદા નદીના કિનારે એકત્ર થઈ કિનારે પ્લાસ્ટિક કચરો વગેરે ગંદકી સાફ કરી હતી અને સ્વચ્છ જળ સ્વચ્છ મનનો સંદેશો આપ્યો હતો। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ। सदगुरु माता सुदीक्षा जी महाराज एवं राजपिता रमनीत जी ने असीम कृपा द्वारा आज विश्वनी अंदर भारतवर्षनी अंदर लगभग 900 सिटी અને 1500 સ્થાનો ઉપર આ એક સ્વચ્છ જલ સ્વચ્છ મન પ્રોજેક્ટ અમૃતના રેજા હેઠળ આજે એક વિશાળ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને એના હેઠળ આજે ભરૂચ બ્રાન્ચ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન સંત નિરંકારી ચેરિટેબલ મિશન દ્વારા આ એક સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને ભરૂચના દરેક ભરૂચ છે, એકચાલ, ત્રાલસા, દહેજ દરેકે જગ્યાથી સંત મહાત્મા પહોંચી, સેવાદળના સિપાહીઓ પહોંચી અને આ નીલકંઠેશ્વર મહાદેવનો જે નદીનો આપણે ગંગા મૈયા નર્મદા મૈયાનો જે આરો છે ત્યાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને અનેક લોકો શ્રદ્ધાળુ મહાત્માઓ અને આ ઘાટને જે સુંદર બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે। સવારે 8 વાગ્યાથી આ મિશન ચાલે છે। સફાઈ અભિયાનનું આ આરાને એકદમ સ્વચ્છ અને સુંદર બનાવી અને માનવને એ જ મેસેજ આપવા માટે માગે છે કે જે જલ છે એક નદીનું એક સુંદર જલ છે એને સ્વચ્છ રાખી અને એનો આપણે ઉપયોગ વ્યવસ્થિત રીતે કરી શકીએ। તો માનવ માટે આ તે સદગુરુ માતાજીનું એ આહવાન કે વિશ્વમાં દરેક માણસને આ જે સફાઈ માટેનું જે અભિયાન છે અને ખાસ કરીને આ જે જળ માટે, કારણ કે જળ એ જીવન છે, તો એ જળ જે જીવન છે એને જીવન બચાવવા માટે જળની જે સાર્થકતા જે ઇમ્પોર્ટન્સ છે એને કાયમ રાખવા માટે આ એક મિશન ચલાવી રહ્યા છે। તો અમારે સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અપાર કૃપા છે કે આજે ભરૂચ બ્રાન્ચને પણ આ સેવા મળી છે અને દરેક સંત સેવા કરીને ઉત્સાહ અને આનંદથી પોતાના સ્વૈચ્છિક રીતે સેવા કરી રહ્યા છે, જેમને કોઈ પ્રકારનું એમની મનની અંદર કોઈ બોધરેશન નહીં, કોઈ ટેન્શન નહીં અને બસ પોતાને સમર્પિત કરીને સદગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે। સદગુરુ માતા સુદીક્ષા સવિંદર હરદેવજી મહારાજ કી જય।